જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરવી ગુજરાત. આરઆરબી મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીના અંદર રિક્રુટમેન્ટ થઈ છે. શું છે હવે આ રિક્રુટમેન્ટ? ટોટલ જગ્યાઓ છે 1036 બરાબર, જેના અંદર ભરતી કરવાની છે. જેના અંદર પીજીટી છે, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ, ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ બરાબર, જુનિયર ટ્રાન્સલેટર, લાઇબ્રેરિયન અને બીજા કેટલાક પદો સામેલ છે. અરજી પ્રક્રિયા છે જે તમારી તે 7 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 6 ફેબ્રુઆરી 2025 પૂરી થશે. એટલે 1 મહિનાનો ટાઈમ છે તમારી જોડે. તમે જોઈ શકો છો કે પદનું નામ અને ખાલી જગ્યાઓ કેટલી છે. તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે 187 છે, સાયન્ટિફિક સુપરવાઇઝર માટે 3, ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે 338, ચીફ લો આસિસ્ટન્ટ માટે 54, પબ્લિક પ્રોસિક્યુટર માટે 20, ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે 18, લાઇબ્રેરિયન માટે 10 અને પ્રાઇમરી રેલવે ટીચર માટે 188. દરેકના પગાર આપેલા છે. જેવી રીતે ગ્રેજ્યુએટ શિક્ષકો માટે 47,600 છે, વૈજ્ઞાનિક સુપરવાઇઝર, વિભિન્ન વિષયોના તાલીમ પ્રાપ્ત શિક્ષકો, મુખ્ય કાયદા શિક્ષક, પ્રજનન વકીલ, અંગ્રેજીના માધ્યમના શારીરિક તાલીમ શિક્ષક જે છે તેના માટે 44,900ની સેલરી રહેશે આ બધી જ પોસ્ટ માટે. ત્યાર પછી 35,400ની પોસ્ટમાં આવે છે વૈજ્ઞાનિક સહાયક તાલીમ, જુનિયર અનુવાદિક, હિન્દી, સિનિયર પબ્લિક ઇન્સ્પેક્ટર, સ્ટાફ અને કલ્યાણ ઇન્સ્પેક્ટર, ગ્રંથાલય, સંગીત શિક્ષક મહિલા, વિભિન્ન વિષયોના પ્રાથમિક રેલવે શિક્ષક અને મહિલા શિક્ષકો માટે. ત્યારબાદ લેબોરેટરી માટે છે, લેબોરેટરી સહાયક શાળા માટે 25,500 અને લેબ સહાયક ગ્રેડ 3 જે રહી એના માટે 19,900ની સેલરી રહેશે. શું છે એમના માપદંડ? શૈક્ષણિક લાયકાત શું જોઈશે બરાબર? તો ગ્રેજ્યુએટ્સ ટીચર્સ જે રહ્યા બરાબર, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર માટે તેના અંદર બીએડ કમ્પલસરી માગેલું છે અને ઉંમર મર્યાદા 18થી 48ની છે. ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે છે 18થી 48ની એજ. ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે પણ 18થી 48ની એજ છે બરાબર. જુનિયર ટ્રાન્સલેટર હિન્દી માટે 18થી 36 વર્ષની એજ છે. લાઇબ્રેરિયન માટે 18થી 33ની એજ છે. સામાન્ય રીતે તમે અરજી ફી જોઈ શકો છો કે સામાન્ય કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસની કેટેગરી માટે ₹500, એસસી એસટી પીડબ્લ્યુબીડી અને મહિલાઓ માટે ₹250ની છે. આ પરીક્ષા જે રહી એ કોમ્પ્યુટર આધારિત રહેશે અને પહેલાં સીબીટી પાસ કરવાની, ત્યારબાદ પસંદગી લાયકાત કરવામાં આવશે. આ એની ઓફિશિયલ નોટિફિકેશન છે. તમે એપ્લાય ક્યાંથી કરી શકો છો? તો એપ્લાય મિત્રો કરી શકો છો આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી, જ્યાં તમને નીચે આપેલી છે. અમદાવાદ માટે તમે ફિલઅપ કરી શકો છો. અજમેર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર અને વેસ્ટર્ન ઝોનના જેટલા બી રેલવે રિક્રુટમેન્ટના સ્થળો છે ત્યાં આગળ તમે ફિલઅપ કરી શકો છો. તો બસ મિત્રો, આ જ માહિતી હતી જે તમારા સુધી પહોંચાડવી હતી. જય હિન્દ મિત્રો અને જય જય ગરવી ગુજરાત.